બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે। દાંતીવાડા, પાલનપુર અને ડીસામાં ખાબક્યો ધોધમાર વરસાદ। ધાનેરા, વડગામ, પાંથાવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। દાંતીવાડામાં 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં પાલનપુરમાં 4.6 તો ડીસામાં 3.7 ઇંચ વરસાદ થયો। વડગામ, પાંથાવાડા, ધાનેરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આબુ અમદાવાદ હાઈવે ઉપર પણ પાણી ભરાયા। બિહારી બાગ નજીક નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાલનપુરમાં મફતપુરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। મફતપુરામાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। તો અલગ અલગ દ્રશ્યો બનાસકાંઠાના જોઈ શકાય છે। જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે, અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે। આ ઉપરાંત હાઈવે ઉપર પણ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, તો આ તરફ રેલ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। જે રીતે વરસાદ ખાબક્યો છે બનાસકાંઠામાં, અહીં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।